દિવસ ત્યાં ઉપવાસ ઉપર બેઠા હતા, જેથી કરીને અમારું જયેશભાઈ છે, મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી છે, એ બધાએ અમારા આગેવાનોને બધાને સાથે લઈ અને રેલ મંત્રી સાહેબ આરે વાત કરાવી અને જેથી કરીને અમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન થયું અને અમને આથી સારામાં સારી બધી વ્યવસ્થા છે, સુવિધા છે, એ બધી અમને દેવાની એ લોકોએ મૌખિક ગેરંટી આપી અને એ ગેરંટીથી આજે અમારા ગામને એકદમ બહુ જ ખુશી છે અને આજે અમારા ગામને એટલી ખુશી છે કે અમારું ગામ જે બેરોજગારીથી અને પડી ભાંગવાથી ને જે એને ભયને બીક હતો, આજે એ બધાથી એને બહુ આમ શાંતિ થઈ છે અને એને બહુ આશ્વાસન મળ્યું છે। બજેટ સત્રના બીજા દિવસે મનસુખભાઈ ત્યાં બોલાવ્યા, અહીંથી જેતલસર જંકશનથી દિનેશભાઈ ભુવાને અહીંથી 5-6 ગામના આગેવાનો કાર્યકર્તાઓ ત્યાં દિલ્હી ગયા। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથે અડધી કલાકની મિટિંગ થઈ અને જે મુશ્કેલી જે પ્રશ્નો હતા એમની વિગત થઈ અને રેલવે મંત્રીજીએ પણ એને રેલવે બોર્ડને જાણ કરી, ડીઆરએમને જાણ કરી અને ખાતે પછી પ્રશ્નોનું નિરાકરણ, એ નિરાકરણની સાથે વિશેષ કે જેતલસર જંકશન માટે શું કરી શકે એ પણ રેલવે મંત્રીજી અશ્વિની વૈષ્ણવજીએ મનસુખભાઈના મારફત આખું ધ્યાન આપ્યું છે। હું માનું છું કે એ પ્રશ્નોનો તો અંત આવ્યો છે, સાથે નવું પણ ડેવલપિંગ જેતલસર જંકશન માટે આવનારા દિવસોમાં થશેનો વિશ્વાસ છે કે ઝડપથી આ લોકો લોબી અને અન્ય જે લોબીઓ ખસેડવામાં એ પાછી આપવામાં આવે જેતલસર જંકશનને અને જેતલસર જંકશનને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવાની પણ એને બાંયધરી દીધી કે આ જેતલસર જંકશનને હું અમૃત સ્ટેશન તરીકે ડેવલપ કરી રહ્યો છું અને અહીંનું રમતગમતનું મેદાન આ માટે પણ અમને મનસુખભાઈ માંડવિયાએ એમ કીધું કે હું ડેવલપ કરી દઉં છું અને આવડી મોટી જમીન હોય તો 100 બેડની શ્રમ રોજગાર મંત્રાલય દ્વારા એક હોસ્પિટલ પણ અહીં બનાવી દઉં છું।